પાલિતાણા શેત્રુંજી ડેમમાં ફરી એકવાર પાણીની આવક શરૂ થઈ છે। શેત્રુંજી ડેમમાં હાલ 16,200 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે। શેત્રુંજી ડેમમાં થોડા દિવસોથી પાણીની આવક બંધ થઈ હતી, ત્યારે ફરી એકવાર ઉપરવાસમાં સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે। થોડા જ સમયમાં પાણીનો પ્રવાહ ધસમસતો પાણીનો પ્રવાહ શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। શેત્રુંજી ડેમની સપાટી 29.9 ઇંચે પહોંચી છે। હવે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 4.5 ફૂટ જેવો બાકી છે। થોડા સમયથી વરસાદે વિરામ લીધો હતો, તો લોકોને ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું હતું કે આ વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો નહીં થાય, પરંતુ જો આવી જ રીતે વરસાદી માહોલ યથાવત રહેશે તો ઉપરવાસમાંથી જે રીતે પાણીનો આવક જોવા મળી રહી છે તેને ધ્યાને લઈને શેત્રુંજી ડેમ આ વર્ષે પણ ઓવરફ્લો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। હાલ શેત્રુંજી ડેમની સપાટી 75% ભરાઈ ચૂકી છે। નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નદીના પટમાં કોઈએ અવરજવર કરવી નહીં કે ખોટી રીતે કોઈએ આટાફેરા મારવા નહીં, અને તંત્ર દ્વારા પાલિતાણા તેમજ તળાજા તાલુકાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં પાલિતાણાના 5 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે। તો હાલ શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। શેત્રુંજી ડેમમાં હાલ 16,200 ક્યુસેક પાણીની આવક શરૂ છે અને શેત્રુંજી ડેમની સપાટી 29.9 ઇંચે પહોંચી ચૂકી છે।